તમે જોવો છો તેમ સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો ઓવરબ્રિજ જામનગર ખાતે બનેલો છે। આ બ્રિજની કામગીરી 5 વર્ષે પૂર્ણ થઈ। 226 કરોડના ખર્ચે, જેનું પહેલું ટેન્ડર 197 કરોડના ખર્ચે મંજૂર થયું હતું, ત્યાર પછી વધારો થઈ અને કાચપાની ગતિએ આ કામ ઓવરબ્રિજનું પૂરું થયું। કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ। આ બ્રિજ કોઈ ભાજપના નેતાઓના ઘરમાં કે કોઈ ભાજપના જે ભાજપનું કાર્યાલય હોય એમાંથી કોઈ પૈસા નથી આવતા। જનતા દિવસ રાત કમાય છે, એને ટેક્સ ભરવો પડે છે। આ ટેક્સ રૂપી જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ થાય છે। ત્યારે